સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને શિક્ષકો વચ્ચે બોલાચાલી થઈ। પુનિયાવાટ મોડેલ સ્કૂલના શિક્ષકો સાથે રકઝક થઈ। હિન્દી ભાષાના શિક્ષકો કેવી રીતે આદિવાસી બાળકોને ભણાવશે, આ સવાલ ચૈતર વસાવાએ કર્યો। ચૈતર વસાવાએ શિક્ષકોને ગુજરાતી ચોપડી વાંચવા માટે કહ્યું। શિક્ષકો અને સ્ટાફની ભરતી સામે પણ ગંભીર આરોપ લગાવ્યા છે। તો છોટાઉદેપુરમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને શિક્ષકો વચ્ચે બોલાચાલી થઈ। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। राधिका बेन मैं बोलूँ छू तमे आ बाजू बेसो, उन लोगों को बुला लो और स्टूडेंट को भी बुला लो। यहाँ पे स्टूडेंट को अभी के अभी स्टूडेंट को सबको बुला लो, अभी क्लियरिटी करते हैं, बुला लो। जो भी आ मातृभाषा हमारी गुजराती है, गुजरात में मेन सब्जेक्ट मेन लैंग्वेज हमारी गुजराती है। तो आप इंग्लिश पढ़ाओ, हिंदी पढ़ाओ, लेकिन गुजराती तो आना ही चाहिए। बात एवी छे 6, 7, 8 आ लोग एवं कहे छे कि इंग्लिश मीडियम है, 9, 10, 11, 12 गुजराती मीडियम है। अहींया 12 टीचरो, वॉर्डन અને ક્લાર્ક એમને કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી કે ગુજરાતી બોલતા આવડતું નથી। તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ મળશે? આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલની જેટલી પણ શાળા છે એની આ પરિસ્થિતિ છે, આ વાસ્તવિકતા છે। પોતાને વાંચતા બોલતા નહીં આવડશે તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ આપશે? એટલે આ બહુ ગંભીર બાબત છે। આવનાર દિવસોમાં હું મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને, જેમણે પણ આ ભરતી કરી હશે, હું બધાને રજૂઆત કરીશ। અગર જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારે જે પણ પ્રયાસો કરવાના થશે, આવનાર દિવસો ગાંધીચીદિયા માર્ગે અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું।